જૂનાગઢના ભેસાણ તાલુકાના 12 ગામનો સેવા સેતુ કાર્યક્રમ મેંદપરા ખાતે યોજાયો તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ભેસાણ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા યોજાયો હતો, જેમાં 12 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં મેંદપરા, કરિયા, સામતપરા, પાટલા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ એ હતો કે છેવાડાના ગામના ગરીબ આદિવાસી લોકો સરકારની યોજનાનો લાભ અને સહાયતા નાગરિકોને મળી રહે ને એનો ઉલ્લેખ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને કેવાયસી તેમજ આરોગ્ય વિભાગના PMJYના કાર્ડ તેમજ કૃષિ, પશુપાલન, વન વિભાગ તેમજ તાલુકા પંચાયતના વિભાગ તેમજ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાના લાભ 12 ગામના લોકોને લીધો હતો અને ખાસ ભેસાણના મામલતદાર IR પારગીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભેસાણના મામલતદાર IR પારગી તેમજ TDO તેમજ ભેસાણના PSI કાતરિયા સહિતના ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। મેંદપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 10 થી 12 ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે। પોતપોતાના દાખલાઓ, આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે। બીજી કઈ યોજનાનો લાભ બધી સમાજ સુરક્ષા, રેશન કાર્ડને લગતી કામગીરી, PM કિસાનને લગતી કામગીરી, મહાકાર્ડને લગતી કામગીરી, બધી કામગીરી થાય છે। કેટલા ગામના લાભાર્થી 10 થી 12 ગામના લાભાર્થીઓ અત્યારે ભેગા થયા છે।